નમસ્કાર, સ્ટોક ધીસ વીકમાં આપનું સ્વાગત છે અને આ સપ્તાહે કયા શેર્સ ફોકસમાં રહ્યા અને આગળ હવે કયા સંકેતો પર નજર રાખવી જોઈએ એની ચર્ચા સાથે હાજર છું હું ઝરણા આરકંટી। તો આ સપ્તાહની આપણે ખાસ કરીને વાત કરી લઈએ તો આ સપ્તાહ એક નાનું સપ્તાહ રહ્યું છે। શુક્રવારના દિવસે માર્કેટ નથી અને આ જે સપ્તાહ રહ્યું છે એની અંદર માર્કેટમાં દબાણ બનતું દેખાયું છે। તો ગયા સપ્તાહની જે તેજી હતી આ સપ્તાહની અંદર આપણને ધોવાતી દેખાય છે। નજર કરી લઈએ તો સેન્સેક્સની જો આપણે વાત કરીએ તો સેન્સેક્સ લગભગ 0.68% જેવા દબાણ સાથે બંધ થયો છે 73,828ની આસપાસ। નિફ્ટીની વાત કરીએ તો નિફ્ટીમાં પણ 0.69%નું દબાણ બન્યું છે અને નિફ્ટી 22,397ની આસપાસ બંધ થયો છે। બેંક નિફ્ટીની જો આપણે અહીં આગળથી વાત કરીએ તો બેંક નિફ્ટીમાં 0.90%નું દબાણ બન્યું છે। 48,060 ઉપર આપણને બેંક નિફ્ટી બંધ થતો જોવા મળ્યો છે। નજર કરી લઈશું કે મિડ કેપ અને સ્મોલ કેપની સ્થિતિ કઈ રીતની રહી છે। અહીંયા આગળની જો વાત કરીએ તો અહીંયા પણ એક માર્કેટની અંદર આપણે જે રીતે જોઈએ દબાણ તરફના કારોબાર થતા જોવા મળ્યા છે। 2.70%નું દબાણ નિફ્ટી મિડ કેપની અંદર બન્યું છે 48,125 પર ક્લોઝિંગ અને સ્મોલ કેપની વાત કરીએ તો અહીંયા હજી વધારે દબાણ 3.91%નું સાપ્તાહિક ધોરણે 14,897 પર આપણે સ્મોલ કેપનું ક્લોઝિંગ જોઈ શકીએ છીએ। સેક્ટરની જો અહીંયા આગળથી આપણે વાત કરીએ તો એક ફાઇનાન્શિયલ સેક્ટર અને ફાર્મા સેક્ટરને બાદ કરતાં બાકી તમામ સેક્ટરની અંદર દબાણ બનતા દેખાયા છે પણ આઈટી સેક્ટરમાં સૌથી વધારે દબાણ રહ્યું છે। ત્યારબાદ કેપિટલ માર્કેટને લગતા સ્ટોક્સમાં પીએસયુ બેંકમાં અને નિફ્ટી ઓટોમાં દબાણ રહેતા દેખાયા છે। સ્ટોકની વાત કરી લઈએ આ સપ્તાહમાં સૌથી વધારે ઘટનારા અને સૌથી વધારે વધનારા સ્ટોક કયા રહ્યા છે એના ઉપર આપણે જો નજર કરી લઈએ તો આ સપ્તાહના ટોપ લૂઝર કાઉન્ટરથી શરૂઆત કરીએ। ઇન્ડસઇન્ડ બેંક આ સપ્તાહનો સૌથી વધારે ઘટનારો કાઉન્ટર રહ્યો છે। આ સપ્તાહનો મોટો એક્સિડન્ટ કાઉન્ટર આ રહ્યું છે। ઇન્ડસઇન્ડ બેંકમાં આ સપ્તાહમાં 28.23%નું દબાણ બન્યું છે। ત્યારબાદ વિપ્રોમાં 7.30%નું દબાણ બન્યું છે। ઇન્ફોસિસમાં 6.30%નું દબાણ અને ટેક મહિન્દ્રાની જો વાત કરીએ તો 3.46%નું દબાણ બનતું દેખાયું છે। આ ઉપરાંત હીરો મોટોકોર્પ, ઓએનજીસી, એમએનએમ અને ટીસીએસમાં પણ 0.3%થી લઈને 3.25% સુધીના દબાણ બનતા આપણે જોઈ શકીએ છીએ। હવે આ સપ્તાહના ટોપ ગેનર્સ કાઉન્ટર્સની જો આપણે વાત કરી લઈએ તો આ સપ્તાહમાં સન ફાર્મા સૌથી વધારે મજબૂત કાઉન્ટર રહ્યું છે 4.61%ની મજબૂતી સાથે। ત્યારબાદ આઈસીઆઈસીઆઈ બેંક 2.92%ની મજબૂતી, કોટક મહિન્દ્રા બેંકમાં પણ 2.57%ની મજબૂતી અને આઈટીસીમાં 2% જેવી મજબૂતી બનતી આપણે જોઈ શકીએ છીએ। ત્યારબાદ પાવરગ્રીડ, બીપીસીએલ, બીઈએલ અને ટાટા મોટર્સમાં પણ 1થી 2%ની મજબૂતી બનતા આપણે જોઈ શકીએ છીએ। ત્યારે જ આવતા સપ્તાહ માટે કેવી તૈયારી કરશું એની આપણે ચર્ચા કરીશું। એસએસજી ફાઇનાન્સના વિરલ છેડા આપણી સાથે જોડાઈ ગયા છે। વિરલજી, હોળીની સૌથી પહેલાં આપને શુભકામનાઓ। અને આ સપ્તાહના માર્કેટની જો આપણે વાત કરી લઈએ જે મહત્ત્વનું લેવલ છે 22,500 વીકલી જે ક્લોઝિંગ છે આના નીચે થતું દેખાયું છે। 22,397ની આસપાસ 22,400ના નજીક થયું છે। કઈ રીતે તમે જોઈ રહ્યા છો આવનારા સપ્તાહમાં માર્કેટની નિફ્ટીની જો આપણે વાત કરીએ કઈ રીતે નિફ્ટીની ચાલ જોઈ રહ્યા છો, કઈ રીતની આપની સલાહ રહેશે? ગુડ ઇવનિંગ તમને પણ અને બધા વ્યુઅર્સને પણ હોલીની શુભકામનાएं। અગર પહેલા આપણે નિફ્ટીની અગર વાત કરીએ તો આપણે આ સપ્તાહમાં જોયું હતું કે એવરીડે આપણે પ્લસમાં ઓપન થઈને આપણને થોડું ઘટાડો જોવા મળે છે। સેલિંગ પ્રેશર સારું રહ્યું છે। એના જો 20 ડીએમએ છે એને અત્યાર સુધી ક્રોસ નથી કરી શકતો અને એના જ રેઝિસ્ટન્સ ફેસ કરીને નીચે આપણને કરેક્શન જોવા મળે છે। અગર મંડેની વાત કરીએ તો એના ઓલા દિવસે પણ 22,676ના હાઈસ બનાવ્યા ત્યારે જ 20 ડીએમએ પણ જોઈએ તો અરાઉન્ડ 690 આસપાસ એટલે ત્યાં જ રેઝિસ્ટન્સ ફેસ કર્યો ત્યાંથી કરેક્શન ને આજે પણ જોઈએ તો એનું રેઝિસ્ટન્સ અરાઉન્ડ 22,600ના આસપાસ 20 ડીએમએ હતું ને ત્યારે પણ આજે પણ રેઝિસ્ટન્સ ફેસ કરીને આપણે કરેક્શન્સમાં ઓલમોસ્ટ 75 પોઈન્ટ જેટલું કરેક્શન જોવા મળી ગયું છે। લાગી રહ્યું છે નીચેમાં જ્યારે પણ અગર 22,300 જો આ વીકનું લો છે અગર એ બ્રેક કરે છે તો કરેક્શન હજી આપણને જોવા મળી શકે છે। ને જે હિસાબે અત્યારે સેલિંગ પ્રેશરને ચાલી રહ્યો છે મને લાગે છે આ લોસ એક વાર તોડી શકે છે ને અહીંયાથી આપણને કરેક્શન્સમાં ફરીથી 22,200 થી 22,000ના લોસ પણ જોવા મળી શકે છે ને હજી કરેક્શન હજી હશે તો મારા ખ્યાલથી ડીપમાં આપણને 21,800ના લોસ પણ જોવા મળી શકે છે। તો મારા હિસાબે અત્યારે થોડું સેલિંગ પ્રેશર હજી વધારે છે એટલે બાય કરવા માટે અત્યારે દિવસો સારા દેખાતા નથી નિફ્ટીઝમાં। મારા હિસાબે અહીંયાથી અગર સેલ ઓન રાઇઝની સ્ટ્રેટેજી આપણે અપનાવી શકીએ છીએ। અગર મંડેના એટલે કાલે અગર
છુટ્ટી છે એટલે મારા હિસાબે મંડેના આગળ થોડું અહીંયાથી અપસાઇડ ઓપન આવે અરાઉન્ડ 22,420 22,430 ના વચમાં તો આપણે સેલ કરીને ચાલી શકે છે. 22,570 ના આસપાસ આપણે સ્ટોપ લોસ મૂકી શકીએ અને નીચેમાં 22,200 સુધીના આપણને લેવલ્સ જોવા મળી શકે છે. ઓકે, તો નિફ્ટીમાં દબાણ હજી કન્ટિન્યુ થતું લાગી રહ્યું છે અને અત્યારે સેલ ઓન રાઇઝિંગ સ્ટ્રેટેજી જો સોમવારે તમને થોડું માર્કેટ ઉપર જતું મળે છે તો સેલ ઓન રાઇઝિંગ સ્ટ્રેટેજી અપનાવો, આ સલાહ અહીંયા આગળથી મળી રહી છે. નીચેની તરફના ટાર્ગેટ 22,200 સુધીના બની શકે છે. સ્ટોપ લોસ 22,570નો રાખવાની સલાહ વિરલજી તરફથી બનતી દેખાઈ રહી છે. અને નિફ્ટી બેંકમાં કેવી સ્ટ્રેટેજી રાખવી જોઈએ ત્યાં પણ લગભગ 0.90%નું 1% જેવું સાપ્તાહિક ધોરણે દબાણ બન્યું છે. અને ઇન્ડસઇન્ડ બેંકનો એક આખો એક્સિડન્ટ આ વીકમાં આપણે જોયો છે. એ કાઉન્ટરની ચર્ચા આપણે પછી કરીશું, પણ બેંક નિફ્ટી ઉપર આપની કઈ રીતની સલાહ રહેશે? બેંક નિફ્ટી ઓવરઓલ અગર જોઈએ તો અગર ઇન્ડસઇન્ડ બેંક અગર કાઢી નાખીએ તો બેંક નિફ્ટીનો પરફોર્મન્સ થોડું સારું હતું. બીકોઝ આપણે જોયા હતા કે આ સપ્તાહમાં જો કરેક્શન્સ આપણે જોઈએ તો બધું આઈટી સેક્ટર્સ અને એફએમસીજી સેક્ટર્સ એના કારણે આપણે થોડું કરેક્શન્સ વધારે જોવા મળ્યું હતું. બેંક નિફ્ટીમાં પણ આપણે પ્રાઇવેટ સેક્ટર બેંક જોઈએ તો બધા ઓલમોસ્ટ સારા એવા પ્લસમાં જ હતા. ને એનું અગર આપણે ફેબ્રુઆરીના જો હાઈસ હતા બેંક નિફ્ટીનો ઓલમોસ્ટ અરાઉન્ડ 50,640, ત્યાંથી અગર આપણે ડાઉનવર્ડ ટ્રેન્ડ લાઈન અગર ડ્રો કરીએ તો એનું રેઝિસ્ટન્સ અત્યારે ફેસ કરી રહ્યો છે. આજે પણ એના હાઈસ ત્યાં જ ટ્રેન્ડ લાઈનમાં રેઝિસ્ટન્સ ફેસ કરીને ત્યાંથી થોડું આપણે કરેક્શન જોવા મળ્યું છે. નીચેની બાજુ અગર વાત કરીએ તો આપણે 47,900 અને 47,700 ના વચમાં 3 થી 4 મહિનામાં આપણે જોઈ શકીએ છીએ કે 4 વખત એક ત્યાં બોટમ્સ બનાવી છે. એટલે મેજર સપોર્ટ તરીકે આ ગણવા જેવું છે. અગર એ બ્રેક કરે છે 47,700 એ બધા તો આપણે કરેક્શન્સમાં નીચેમાં પછી 44,400 થી 47,400 થી 47,000 સુધીના લેવલ્સ પણ જોવા મળી શકશે. પણ મારા હિસાબે થોડું અહીંયા હજી સાઇડવેઝ મુવમેન્ટ કરે ને અહીંયાથી આપણને ફરીથી અપસાઇડ મુવમેન્ટ જોવા મળી શકે છે. તો મારા હિસાબે બેંક નિફ્ટી મંડેના આપણે થોડું પ્લસમાં અગર ટ્રેડ કરવું હોય તો કરી શકે છે. સ્ટોપ લોસ આપણે અરાઉન્ડ 47,800 ના આસપાસ મૂકી શકે ને ઉપરની બાજુમાં ટાર્ગેટ્સ ફરીથી આપણને 48,500 થી 48,700 ના જોવા મળી શકે. ઓકે, તો બેંક નિફ્ટીમાં તમે ખરીદારી કરીને ચાલી શકો છો. 47,800 સ્ટોપ લોસ રાખવાનો રહેશે અને ટાર્ગેટ 48,500નો પહેલો ટાર્ગેટ, ત્યારબાદ એની ઉપરના ટાર્ગેટ પણ બનતા દેખાઈ શકે છે. તો વિરલજીની નિફ્ટી ઉપર સેલ ઓન રાઇઝિંગ સ્ટ્રેટેજી બની રહી છે અને બેંક નિફ્ટીમાં તમે ખરીદારી કરીને ચાલી શકો છો. તો આ વિરલજીનો આપણે મત જાણ્યો છે નિફ્ટી અને બેંક નિફ્ટી ઉપર. અન્ય નિષ્ણાતો નિફ્ટી માટે કઈ રીતની સલાહ આપી રહ્યા છે એના ઉપર પણ જો હવે આપણે અહીં આગળથી નજર કરી લઈએ તો સૌથી પહેલાં આપણે નજર કરીશું બુલવેવ રિસર્ચ ફર્મના અમિત પસ્તાકિયાની સ્ટ્રેટેજી પણ એમણે નિફ્ટીને બાય કરીને ચાલવાની સલાહ આપી છે. 22,250થી 22,300ની આસપાસથી ખરીદારી કરવાની સલાહ. ટાર્ગેટ 22,700 અને 23,000 સુધીના બનતા દેખાઈ શકે છે. સ્ટોપ લોસ 22,000નો રાખવાની સલાહ અમિત પસ્તાકિયા તરફથી. ત્યારે જ હવે નજર કરી લઈએ જતીન ગેડિયાની સ્ટ્રેટેજીની ઉપર. એમના તરફથી જે અહીંયા આગળથી સલાહ મળતી દેખાઈ રહી છે એના ઉપર જો આપણે નજર કરી લઈએ તો ટાર્ગેટ તેઓ જોઈ રહ્યા છે 22,580નો ખરીદવાની સલાહ અહીંયા આગળથી બની રહી છે જતીન ગેડિયા તરફથી, મીરાઈ એસેટ શેરખાનના જતીન ગેડિયા તરફથી, અને 22,300નો સ્ટોપ લોસ રાખવાની સલાહ જતીન ગેડિયા તરફથી બનતી દેખાઈ રહી છે. તો આ આપણે અહીંયા આગળથી નિફ્ટીની સ્ટ્રેટેજી અંગે વાત કરી. હવે વિરલજી સાથે આપણે સ્ટોક સ્પેસિફિક ચર્ચાની શરૂઆત કરીશું. તો વિરલજી, ઇન્ડસઇન્ડ બેંકથી જ શરૂઆત કરીએ કારણ કે ઘણું જ મોટું દબાણ અહીંયા આગળથી જે સમાચારો બનતા દેખાયા હતા એના પગલે બનતું દેખાયું હતું. ત્યારબાદ થોડી ઘણી રિકવરી આવી પણ એ જળવાઈ નહીં અને એક ખાસું દબાણ આ સપ્તાહની અંદર આ સ્ટોકે બનાવ્યું છે. 28%ની ઉપરનું દબાણ આ સ્ટોકમાં રહ્યું છે. તો ઇન્ડસઇન્ડ બેંક ઉપર આપનો વ્યૂ, પણ આ સપ્તાહમાં પ્રાઇવેટ બેંકમાંથી આઈસીઆઈસીઆઈ બેંક અને કોટક મહિન્દ્રા બેંકે આઉટપરફોર્મ કર્યું છે 2.5% મજબૂતી સાથે. તો પ્રાઇવેટ બેંક ઉપર આપનો કઈ રીતનો વ્યૂ બની રહ્યો છે? ઓવરઓલ પ્રાઇવેટ સેક્ટર બેંક્સ મને સારા દેખાઈ રહ્યા છે. ઇન્ડસઇન્ડ બેંકની વાત કરીએ તો એના જો નેગેટિવ ન્યૂઝ આવ્યા એના પછી આપણે જોયું હતું કે ઓલમોસ્ટ આપણને ટ્યુઝડેના 30% જેટલું કરેક્શન જોવા મળ્યું હતું. હાલાકી કાલે થોડી રિકવરી આવી પણ આજે જોઈએ તો એક રેન્જમાં ટ્રેડ કરતો ઓલમોસ્ટ 15 થી 20 પોઈન્ટમાં ટ્રેડ કરતો અને નેગેટિવ સાઇડમાં બંધ આપી રહ્યો છે. લાગી રહ્યું છે હજી થોડું અહીંયાથી સાઇડવેઝ ટ્રેડ કરી શકે છે. જ્યાં સુધી મેનેજમેન્ટનું બધું ક્લેરિફિકેશન નથી આવતું ત્યાં સુધી મારા હિસાબે આમાં આપણે અત્યારે બાય કરવાની સલાહ નહીં હશે. મારા હિસાબે અહીંયાથી હજી કરેક્શન આપણને ફરીથી જોવા મળી શકે છે. અત્યારે પણ જોઈએ તો ઓલમોસ્ટ 4 યર્સના લોસ પર ટ્રેડ કર્યો છે અને નીચેમાં એના આગળ સપોર્ટ્સ પણ આપણે જોવા જઈએ તો ઓલમોસ્ટ અત્યારે એના અરાઉન્ડ 550 થી 600 ના વચમાં આવી રહ્યા છે. તો મારા હિસાબે અત્યારે થોડું અવોઇડ કરવાની સલાહ રહેશે.
થોડું ક્લેરિફિકેશન ને આવે પછી જ આપણે એમાં બાય કરવાની સલાહ રહેશે. અગર પ્રાઇવેટ સેક્ટર્સ બેંકમાં કે બીજી કોઈ બેંકમાં બાય કરો તો મારા હિસાબે કોટક બેંક અત્યારે બેસ્ટ ઓપોર્ચ્યુનિટી મને લાગી રહી છે. ઓવરઓલ અગર એનો અગર ચાર્ટ પણ જોઈએ તો ડિસેન્ડિંગ ટ્રાયંગલ પેટર્ન ફોર્મેશનને બ્રેક પણ કર્યું હતું ને એના ઉપર અત્યારે ટ્રેડ કરે છે. વોલ્યુમ્સ પણ સારા એવા થઈ રહ્યા છે. તો મને લાગે છે અહીંયાથી શોર્ટ ટુ મીડિયમ ટર્મ માટે આપણને અપસાઇડ મુવમેન્ટ સારી એવી જોવા મળી શકશે. અત્યારે પણ એના ઓલમોસ્ટ ઓલ ટાઈમ હાઈના આસપાસ જ ટ્રેડ કર્યો છે. તો આ લેવલ્સ પર મારા હિસાબે બાય કરવાની સલાહ રહેશે. નીચેમાં સ્ટોપ લોસ આપણે અરાઉન્ડ 1900 ના આસપાસ મૂકી શકીએ ને ઉપરમાં ટાર્ગેટ્સ 2200 સુધીના આપણને જોવા મળી શકે છે. આઈસીઆઈસીઆઈ બેંકની વાત કરીએ તો એ પણ આજે ઓલમોસ્ટ 0.5% જેટલો પ્લસમાં હતો ને એમાં પણ આપણે નીચેમાં કોન્સોલેશન્સ પછી આપણને મુવમેન્ટ આમાં જોવા મળી છે. વોલ્યુમ્સ પણ આ સપ્તાહમાં સારા એવા થઈ રહ્યા છે. સાથે એના જો મેજર એવરેજીસ છે 20 ડીએમએ કહીએ કે 50 ડીએમએ કે 200 ડીએમએસ એના ઉપર અત્યારે ક્લેસ થઈ રહ્યો છે. એટલે લાગી રહ્યો છે એની પોઝિટિવનેસ વધારે છે અને ઉપરમાં આપણને ફરીથી 1300 થી 1350 ના લેવલ્સ પણ જોવા મળી શકશે. તો આ લેવલ્સ આમાં અત્યારે સારા દેખાઈ રહ્યા છે બાય કરવા માટે. નીચેમાં સ્ટોપ લોસ એમાં પણ આપણે અરાઉન્ડ 1200 ના આસપાસ મૂકી શકીએ ને ઉપરમાં 1350 ના લેવલ્સ આપણને જોવા મળી શકે. ઓકે, તો અહીંયા આગળથી બેંક્સની આપણે વાત કરી ઇન્ડસઇન્ડ બેંકને તો અત્યારે અવોઇડ કરીને ચાલવાની સલાહ છે. કોટક મહિન્દ્રા બેંકમાં ખરીદારી કરીને ચાલી શકો છો. 2200નું ટાર્ગેટ, 1900નું સ્ટોપ લોસ ધ્યાને રાખો. અને આઈસીઆઈસીઆઈ બેંકમાં પણ ખરીદારીની તક શોધી શકો છો. 1350નો ટાર્ગેટ, 1200નું સ્ટોપ લોસ તમારે ધ્યાને રાખવાનો રહેશે. તો આ આપણે પ્રાઇવેટ બેંકની અહીંયા આગળથી ખાસ કરીને વાત કરી છે. હવે આપણે ખાસ વાત કરી લઈએ આઈટી સ્ટોક્સની, કારણ કે આ સપ્તાહમાં ત્યાં સૌથી વધારે ઘટાડો આપણને આવતો દેખાયો છે. વિપ્રોનું કાઉન્ટર સૌથી વધારે તૂટ્યું છે. 7.30%નું દબાણ આ સપ્તાહમાં બતાવ્યું છે. ત્યારબાદ ઇન્ફોસિસમાં પણ 6.25%ની આસપાસનું દબાણ. ટેક મહિન્દ્રા, ટીસીએસ આ બધા કાઉન્ટર પણ દબાણ તરફ રહ્યા છે. વિરલજી, આઈટી સ્ટોક્સમાંથી કયા સ્ટોક પર આપની કઈ રીતની સલાહ રહેશે? આઈટી સ્ટોક અત્યારે જોઈએ તો હજી મને થોડું વીકનેસ એમાં કન્ટિન્યુ કરી શકે છે એવું દેખાઈ રહ્યું છે. અગર આઈટી સેક્ટરની જ અગર પહેલા વાત કરીએ તો આપણે જોયું હતું કે ઉપરમાં 46,000 ના આસપાસના હાઈસ બનાવેલા ડિસેમ્બર મંથમાં ને ત્યાંથી 3 મહિનાથી આપણે કરેક્શન સારું એવું જોવા મળે છે. ઓલમોસ્ટ ઉપરથી 25% જેટલું કરેક્શન થઈ ગયું છે. ને લાગી રહ્યું છે નીચેમાં કરેક્શન્સમાં આપણને 35,500 થી 35,800 ના વચમાં લેવલ્સ આવે એ શક્યતા દેખાઈ રહી છે. કેમ કે એનો અગર 200 વીકલી મૂવિંગ એવરેજ જોઈએ તો અરાઉન્ડ 33,680 ના આસપાસ છે. પણ મને લાગતું નથી ત્યાં સુધી જ્યાં ઓલમોસ્ટ 35,000 ના આસપાસના લોસ બનાવે ને ત્યાંથી ફરીથી આપણને પુલબેક જોવા મળી શકે છે. એ જ હિસાબે મને લાગે છે આઈટી સેક્ટરના સ્ટોક્સમાં પણ હજી કરેક્શન્સ આપણને થોડું જોવા મળી શકશે. ઓલમોસ્ટ બધા સ્ટોક્સમાં 6 to 7% જેટલું હજી કરેક્શન્સ આપણને જોવા મળી શકે છે. અગર પેલા વિપ્રોની વાત કરીએ જો કે અત્યારે મને ઓલમોસ્ટ 7 to 8% નું કરેક્શન હતું આ સપ્તાહમાં. એના પણ અત્યારે જોઈએ તો એનો જો 200 ડીએમએસ ને હતા એના નીચે અત્યારે ક્લોઝિંગ કર્યો છે. વોલ્યુમ્સ પણ સેલિંગ પ્રેશરના હિસાબે સારા ઘણા વધારે થઈ છે. લાગી રહ્યો છે કરેક્શન્સમાં નીચેમાં આપણને અરાઉન્ડ 250 સુધીના લેવલ્સ જોવા મળી શકે છે. તો અત્યારે સલાહ વેઇટ એન્ડ વોચ કરવાની રહેશે. નીચેના આસપાસ અગર 250 ના આસપાસ આવે છે ને ત્યાં થોડું બહુ કોન્સોલિડેટ કરે છે તો તે લેવલ્સ પર આપણે બાય કરીને ચાલી શકે છે. ઓવરઓલ લોંગ ટર્મ માટે બાય કરો તો મારા હિસાબે એ લેવલ સારા રહેશે. ઉપરમાં ફરીથી આપણને 300 થી 320 ના લેવલ જોવા મળી શકશે. પણ મારા હિસાબે શોર્ટ ટર્મ માટે અત્યારે થોડું વેઇટ એન્ડ વોચ રહેશે. અગર ટીસીએસ અત્યારે ઓવરઓલ મને બધા આઈટી સેક્ટર્સમાં થોડું સારું દેખાઈ રહ્યું છે. ઓવરઓલ જોવા જઈએ તો થોડું આઉટ પરફોર્મન્સ છે એઝ કમ્પેર ટુ બધા સ્ટોક્સ. ને એના જો પ્રીવિયસ લોસ હતા અરાઉન્ડ 3450 ને એ બધા પણ અત્યારે આ કરેક્શન્સમાં બ્રેક નથી કર્યા. તો અગર એ લેવલ્સના આસપાસ આવે છે ને અગર ત્યાં સસ્ટેન કરે છે તો મારા હિસાબે ઓપોર્ચ્યુનિટી સારી રહેશે બાય કરવા માટે. ઉપરમાં ફરીથી આપણને એમાં 3800 થી 4000 ના લેવલ જોવા મળી શકે છે. તો એમાં પણ ડીપ્સમાં આવે 3450 ના આસપાસ ને આવે છે તો બાય કરવાની સલાહ રહેશે. સ્ટોપ લોસ આપણે નીચેમાં અરાઉન્ડ 3350 ના આસપાસ મૂકી શકીએ ને ઉપરમાં 4000 ના લેવલ્સ આપણને મીડિયમ ટર્મમાં જોવા મળી શકે છે. ઓકે, તો અહીંયા આગળથી ટીસીએસ ઉપર ખાસ પસંદગી આઈટી સ્ટોક્સમાંથી બનતી દેખાઈ રહી છે, જ્યાં તમે અહીંયા આગળથી ખરીદી કરીને ચાલી શકો છો. વિપ્રોમાં હાલ તો થોડી રાહ જોવાની સલાહ બનતી દેખાઈ રહી છે. ત્યારબાદ હવે આપણે ખાસ કરીને વાત કરી લઈએ ઓએનજીસીના કાઉન્ટરની, જેમાં શુક્રવારના દિવસે પણ એક સારી મજબૂતી આપણને આવતી જોવા મળી. જે રીતે ઓઇલફિલ્ડ બિલ પાસ થવાતું દેખાયું, એની એક પોઝિટિવ ઇમ્પેક્ટ આ સ્ટોક ઉપર રહી. અને સાપ્તાહિક ધોરણે પણ જો આપણે ઓએનજીસીની વાત કરીએ તો સાપ્તાહિક ધોરણે આ સ્ટોકની અંદર દબાણ બન્યું છે 3.20%નું. તો આ સ્ટોકને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? અત્યારે અગર ઓએનજીસી જોવા જઈએ તો થોડું સાઇડવેઝ ટ્રેડ કરે છે એવું દેખાય છે. ઉપરની બાજુમાં 245 ને આ બધા એક રેઝિસ્ટન્સ છે. અત્યારે એનું જોઈએ તો ડાઉનવર્ડ મૂવિંગ ચેનલમાં ટ્રેડ કર્યો છે. ઉપરની બાજુમાં રેઝિસ્ટન્સ ક્રોસ કરશે પછી એનું ટ્રેન્ડ ચેન્જ થઈ જશે ને પછી અપવર્ડ મુવમેન્ટમાં આવી શકે છે.
તો અત્યારે સલાહ એમાં પણ થોડી વેઇટ એન્ડ વોચ કરવાની રહેશે. જ્યારે પણ ઉપરમાં 245 ના બધા લેવલ્સ ક્રોસ કરે છે પછી જ મારા હિસાબે એમાં નિવેશ કરવાની સલાહ રહેશે. લોંગ ટર્મ માટે સ્ટોક સારું દેખાડ્યું છે, પણ આગળ મારા હિસાબે લાગે છે અહીંયાથી ફરીથી કરેક્શન્સ પણ આવી શકે છે ને નીચેની બાજુમાં અગર 215 ને બધા લેવલ્સ બ્રેક કરે છે તો કરેક્શન્સમાં આપણને 200 ના લેવલ્સ પણ જોવા મળી શકે છે. તો ફિલહાલ વેટ એન્ડ વોચ કરવાનું રહેશે, પણ જ્યારે પણ 245 ને બધા લેવલ્સ ક્રોસ કરે પછી જ આમાં ઇન્વેસ્ટ કરવાનું રહેશે. ઉપરની બાજુમાં 300 સુધીના લેવલ્સ પછી જોવા મળી શકે. હવે સૌથી પહેલા આપના ટ્રેડિંગ કોલ્સ જાણી લઈએ તો કયા સ્ટોક પર બની રહી છે તમારી પસંદગી? મારા પસંદગી બે સ્ટોક છે, બંને શોર્ટ ટુ મીડિયમ ટર્મ માટે રહેશે. પહેલું કોટક બેંક પર છે, જો અત્યારે જ આપણે ડિસ્કસ કર્યું આ લેવલ્સ પર બાય કરવાનું રહેશે. 1900 ના સ્ટોપ લોસ મૂકવાના રહેશે અને ઉપરમાં ટાર્ગેટ 2200 ના રહેશે. સેકન્ડ પિક મારી ડીમાર્ટ પર રહેશે. ઓવરઓલ અગર આપણે એનો ચાર્ટ જોઈએ તો 5500 ના આસપાસના એના હાઈસ બનાવેલા ઓલ ટાઈમ અને ત્યારથી આપણે કરેક્શન જોઈ લીધું છે. ઓલમોસ્ટ 40% જેટલું કરેક્શન થઈ ગયું છે અને નીચેમાં અરાઉન્ડ 3400 ના આસપાસ ડબલ બોટમ્સ ફોર્મેશન થયું છે અને ત્યાંથી પુલબેક આપણને જોવા મળે છે. સાથે અત્યારે જોઈએ તો 20 વીકલી મૂવિંગ એવરેજ છે એના ઉપર અત્યારે ચાલી રહ્યો છે. વોલ્યુમ્સ પણ છેલ્લા 2-3 વીકથી સારા એવા થઈ રહ્યા છે. લાગી રહ્યો છે અહીંયાથી અપસાઇડ મુવમેન્ટ હજી આ કન્ટિન્યુ કરી શકે છે અને ઉપરમાં આપણને ફરીથી 4300 થી 4500 ના લેવલ જોવા મળી શકે છે. તો આ લેવલ્સ પર બાય કરવાની સલાહ રહેશે. નીચેમાં સ્ટોપ લોસ આપણે અરાઉન્ડ 3550 ના આસપાસ મૂકવાનો રહેશે અને ઉપરમાં ટાર્ગેટ 4300 થી 4500 ના રહેશે. ઓકે, તો અહીંયા આગળથી બે પસંદગી જે બનતી દેખાઈ રહી છે વિરલજીની, એક છે ખાસ કરીને કોટક મહિન્દ્રા બેંકમાં ખરીદારી કરવાની સલાહ બનતી દેખાઈ રહી છે. તો કોટક મહિન્દ્રા બેંકમાં 2200ના ટાર્ગેટ માટે ખરીદારી કરો, 1900નો સ્ટોપ લોસ. અને બીજી પસંદગી ડી-માર્ટ એટલે કે એવન્યુ સુપરમાર્ટ ઉપર ખરીદારી કરવાની સલાહ છે. ત્યાં 3550ના સ્ટોપ લોસ અને 4300 અને ત્યારબાદ 4500ના ટાર્ગેટ બનતા દેખાઈ શકે છે. તો આ વિરલજીની પસંદગીના બે સ્ટોક જેના ઉપર તમારે આવતા સપ્તાહમાં ધ્યાન રાખવાનું રહેશે. હવે આપણે અન્ય સ્ટોક્સની ચર્ચા કરી લઈએ. ખાસ કરીને આપણે જે રીતનો કારોબાર આ સપ્તાહની અંદર થતો જોયો છે એમાં ફાર્મા સેક્ટરના લગતા સ્ટોકમાં એક ખરીદારી આવતી દેખાઈ. સન ફાર્મા સૌથી મજબૂત કાઉન્ટર રહ્યું છે, 4.61%ની સાપ્તાહિક મજબૂતી આ કાઉન્ટરે બતાવી છે. આ ઉપરાંત સિપ્લા જેવા કાઉન્ટર પર થોડા લીલા નિશાનની સાથે જ આ સપ્તાહમાં કારોબાર કરતા આપણને દેખાયા હતા. વિરલજી, ફાર્મા સેક્ટરમાંથી કોઈ પસંદગી બની રહી છે આપની? કોઈ સ્ટોક પર ખાસ સલાહ રહેશે? સન ફાર્મા બે સ્ટોક સારા દેખાય છે. જેવી રીતે તમે કીધું સન ફાર્મા અને સિપ્લા એ બંને અત્યારે જોઈએ તો આઉટ પરફોર્મ કરી રહ્યા હતા ઓલમોસ્ટ ઓવરઓલ ફાર્મા સેક્ટર્સમાં. અને ત્રીજો સ્ટોક છે ડીવીસ લેબ છે. એ ત્રણેય સ્ટોકને જોઈએ તો અત્યારે પોઝિટિવમાં ક્લોઝિંગ આપી રહ્યા હતા અને ડોક્ટર લેડી છે કે લુપિન છે બધા નેગેટિવ્સમાં હતા. તો અગર પહેલા સન ફાર્માની આગળ વાત કરીએ તો એમાં પણ આપણે કરેક્શન સારું એવું જોવા મળ્યું હતું. નીચેમાં 1550 ના આસપાસ બોટમ્સ બને, ત્યાંથી આપણને રિકવરી પણ સારી એવી જોવા મળે છે. ઓલમોસ્ટ 6 થી 7% જેટલું છેલ્લા 2 અઠવાડિયામાં આપણે અપસેટ મુવમેન્ટ જોવા મળી છે. વોલ્યુમ્સ પણ અત્યારે સારા એવા થઈ રહ્યા છે. ઓવરઓલ મને લાગે છે હજી આ કન્ટિન્યુ કરી શકે છે. તો અહીંયાથી આગળ થોડું પણ કરેક્શન આવે છે સનફાર્મમાં ફરીથી 1650 1630 ના વચમાં, તો મારા હિસાબે લેવલ સારા રહેશે બાય કરવા માટે. નીચેમાં 1550 ના સ્ટ્રિક્ટ સ્ટોપ લોસ મૂકવાના રહેશે ને ઉપરની બાજુમાં મને લાગે છે ફરીથી આપણને 1750 થી 1800 ના લેવલ્સ એમાં જોવા મળી શકે છે. સાથે અગર સિપ્લાની વાત કરીએ તો એ પણ આજે જોઈએ તો ઓલમોસ્ટ 0.5% જેટલો આપણને અપસેટ મુવમેન્ટ આપી રહી છે અને અત્યારે એમાં પણ જોઈએ તો નીચેની બાજુમાં અરાઉન્ડ 1350 ને 1400 ના વચમાં મલ્ટિપલ બોટમ્સ બનાવી રહ્યા છે. એટલે ત્યાં જોવા જઈએ તો સ્ટ્રોંગ સપોર્ટ લેવલ છે. તો મારા હિસાબે એ લેવલ અગર બ્રેક નથી કરતો તો અહીંયાથી અપસેટ મુવમેન્ટ એમાં આપણને સારી એવી જોવા મળી શકે છે. ઉપરની બાજુમાં એને અરાઉન્ડ 1500 ને 1550 ના વચમાં રેઝિસ્ટન્સ પણ છે. તો એ બધા ક્રોસ કરવાની પણ જરૂરિયાત છે. એ બધા ક્રોસ કરે પછી મુવમેન્ટ પણ આપણને એમાં સારી એવી જોવા મળી શકે છે. તો ઓવરઓલ અત્યારે કહેવા જઈએ ને 1300 ને 1550 ના વચમાં સારું રેન્જમાં ટ્રેડ કર્યો છે અને સારું કોન્સોલેટ કર્યો છે. એટલે જ્યારે પણ આ પેટર્ન અગર બ્રેક કરે છે તો ઉપરની બાજુમાં આપણને ફરીથી 1650 થી 1700 સુધીના લેવલ્સ જોવા મળી શકે છે. ને ઓવરઓલ આપણે જોઈએ તો અત્યારે વોલ્યુમ્સ પણ સારા એવા થઈ રહ્યા છે. તો મારા હિસાબે જેને પણ લોંગ ટર્મ માટે બાય કરવા તો આ લેવલ્સ પર થોડું ઇન્વેસ્ટમેન્ટ કરીને ચાલી શકે છે. લોંગ ટર્મ માટેના સ્ટોપ લોસ આપણે અરાઉન્ડ 1350 ના આસપાસ મૂકી શકીએ ને ઉપરની બાજુ 1650 થી 1750 ના આપણને લેવલ જોવા મળી શકે છે. ડીવી સ્લેબની વાત કરીએ તો એ આપણે જોઈએ તો ઓલમોસ્ટ આજે થોડું 0.5% જેટલો નેગેટિવ હતું. ઓવરઓલ એના જો 200 ડીએમએસ છે એના સારા એવા સપોર્ટ્સ લઈને ત્યાંથી અપસાઇડ મુવમેન્ટ આપણને કન્ટિન્યુ આપી રહ્યો છે. તો જ્યાં સુધી નીચેમાં 5350 ને બધા લેવલ્સ બ્રેક નથી કરતો મને લાગે છે ત્યાં સુધી અહીંયાથી સ્ટોક પોઝિટિવનેસ વધારે દેખાઈ શકે છે અને ઉપરમાં ફરીથી આપણને અરાઉન્ડ 6000 થી 6250 ના આસપાસના લેવલ છે એમાં આપણને ફરીથી જોવા મળી શકે છે. તો આ લેવલ છે તો અહીંયાથી કરેક્શન્સ આવે છે ફરીથી 5550 5500 ના વચમાં.
તો બાય કરવાની સલાહ રહેશે. 5350 ના આસપાસનો સ્ટોપ લોસ મૂકવાનો રહેશે ને ઉપરની બાજુમાં 6000 થી 6250 ના લેવલ રહેશે. ઓકે, તો સન ફાર્મામાં એક ખરીદારી કરવાની સલાહ બનતી દેખાઈ રહી છે અને અહીંયા આગળ તમે 1700ના ટાર્ગેટ માટે ખરીદારી કરીને ચાલી શકો છો અને ડીવીઝ લેબમાં પણ ખરીદારી કરવાની, ઘટાડે ખરીદી કરીને ચાલવાની સલાહ બનતી દેખાઈ રહી છે. તો આપણે અહીંયા આગળથી ખાસ ચર્ચા કરી ફાર્માને લગતા સ્ટોકની. ટેલિકોમને લગતા સ્ટોકની વાત કરી લઈએ, કારણ કે આ સપ્તાહ દરમિયાન એ સમાચારમાં પણ રહેતા દેખાયા છે. MTNLના સ્ટોકમાં સમાચારોના પગલે ખાસી એવી મજબૂતી આવતી દેખાઈ. ટાટા કમ્યુનિકેશનમાં પણ આ સપ્તાહમાં લગભગ 8-9% મજબૂતી દેખાય, પણ વોડા આઈડિયા જેવો સ્ટોક સાપ્તાહિક ધોરણે 8% જેવો તૂટતો દેખાયો છે. તો ટેલિકોમને લગતા સ્ટોકમાં વિરલજી કઈ રીતની સલાહ રહેશે આપની? ટેલિકોમ સ્ટોક્સમાં અગર વાત કરીએ તો મારા હિસાબે ભારતી એરટેલ છે કે ટાટા કમ્યુનિકેશન છે, એ બંને સ્ટોક અત્યારે થોડા સારા દેખાઈ રહ્યા છે. હા, MTNL ની વાત કરીએ જો એમાં ન્યૂઝ બેઝના હિસાબે પછી આજે 14% જેટલો આપણને અપસાઇડ મુવમેન્ટ મળી છે. તો મારા હિસાબે અહીંયાથી હજી પણ થોડું અપસાઇડ આવે તો જેના પાસે પણ નીચેના ભાવમાં લીધેલા હોય તો મારા હિસાબે રાઈટ ઓપોર્ચ્યુનિટી એટલે પ્રોફિટ બુક કરવા માટે લોંગ ટર્મ માટે મારા હિસાબે આ સ્ટોક્સમાં ઇન્વેસ્ટ કરવાની સલાહ નહીં રહેશે. પણ હા, જેને પણ લીધા હોય તો મારા હિસાબે ફરીથી અગર 50 to 55 ના વચમાં આવે છે તો એ લેવલ્સ પર એક્ઝિટ થવાની સલાહ રહેશે. ટાટા કમ્યુનિકેશનની વાત કરીએ તો આપણે જોઈ શકીએ છીએ કે ઓલમોસ્ટ છેલ્લા 2 દિવસથી એમાં આપણને અપસાઇડ મુવમેન્ટ સારી એવી જોવા મળી હતી ને લાગી રહ્યું છે અહીંયાથી અપસાઇડ હજી કન્ટિન્યુ કરી શકે છે. તો આ લેવલ્સ પર નહીં તો અહીંયાથી થોડું ઘટાડે પણ આવે છે તો બાય કરવાની સલાહ રહેશે. ઉપરની બાજુમાં ફરીથી આપણને 1650 થી 1700 સુધીના લેવલ જોવા મળી શકે છે. નીચેથી બાજુ અગર કોઈને સ્ટોપ લોસ મૂકવો હોય તો અરાઉન્ડ 1350 ના આસપાસ મૂકી શકે છે. ભારતી એરટેલની પણ વાત કરીએ તો ઓવરઓલ આપણે જોઈ શકીએ છીએ સારું એવું કોન્સોલેશન્સ કરી રહ્યો છે અને મને નીચેની બાજુમાં 1550 ને બધા લેવલ્સ બ્રેક નથી કર્યો. તો ઓલમોસ્ટ 3 મહિના થઈ ગયા એના ઉપર જ ટ્રેડ કરી રહ્યો છે અને મને લાગે છે અત્યારે જ્યારે પણ હવે રેલી અપસાઇડ મુવમેન્ટ આવશે તો એ નવા હાઈસ બનાવી શકે છે અને ઉપરની બાજુમાં આપણને 1900 થી 2000 ના લેવલ્સ એમાં આપણને જોવા મળી શકે છે. તો આ લેવલ્સ ને તો અહીંયાથી કરેક્શન્સ આવે છે 1600 સુધી તો લેવલ બાય કરવા માટે સારા છે. 1550 ના આસપાસના સ્ટોપ લોસ હશે અને મીડિયમ ટુ લોંગ ટર્મ માટે ટાર્ગેટ્સ 2000 સુધીના રહેશે. ઓકે, તો ભારતી એરટેલ જેવા સ્ટોકમાં તમે ખરીદારી કરી શકો છો, પરંતુ MTNLમાં કોઈ પણ ઉછાળો મળે છે તો એક્ઝિટ કરવાની સલાહ અહીંયા આગળથી બનતી દેખાઈ રહી છે. તો આપણે ટેલિકોમ સ્ટોક્સની પણ અહીંયા આગળથી વાત કરી અને હવે ખાસ આપણે જે ડિફેન્સને લગતી કંપનીઓ છે એની વાત કરી લઈએ, કારણ કે ત્યાં પણ આપણે એક મજબૂતી તરફનો માહોલ બનતો આ સપ્તાહની અંદર જોયો છે. BEL, BHEL આ બધા એક પોઝિટિવ ટેરેટરીમાં આવતા દેખાયા છે. અહીંયાથી આપની કઈ રીતની સલાહ રહેશે? ડિફેન્સ સેક્ટર્સમાં અગર કોને લોંગ ટર્મ માટે બાય કરો તો મારા હિસાબે BEL છે કે HAL છે કે મજગામ ડોક છે એ ત્રણ મને થોડા સારા દેખાઈ રહ્યા છે. અગર BEL ની વાત કરીએ તો નીચેની બાજુમાં 240 ના આસપાસ ડબલ બોટમ જેવું પેટર્ન ફોર્મેશન્સ પણ થયું હતું ને ત્યારથી અપસાઇડ મુવમેન્ટ સારી રીતે જોવા મળી છે. વોલ્યુમ્સ પણ અત્યારે એમાં સારા એવા થઈ રહ્યા છે અને અત્યારે એના જે એવરેજીસ છે એના ઉપર અત્યારે ક્લોઝિંગ આપી રહ્યો છે. લાગી રહ્યો છે ઉપરમાં જ્યારે પણ 290 ને 295 ના લેવલ્સ બધા બ્રેક કરશે તો અપસાઇડ મુવમેન્ટ હજી કન્ટિન્યુ કરીને ઉપરમાં 320 થી 350 ના લેવલ્સ આપણને જોવા મળી શકે છે. તો આપણને એવરી ડિપ્સમાં બાય કરીને ચાલી શકે છે. નીચેમાં સ્ટોપ લોસ આપણે અરાઉન્ડ 240 ના આસપાસ મૂકી શકીએ ને લોંગ ટર્મ માટે અગર કોને લાવવું હોય તો 350 થી 400 સુધીના લેવલ્સ માટે બાય કરી શકે છે. HL ની વાત કરીએ તો એમાં પણ આપણે નીચેથી પુલબેક આપણને સારું એવું જોવા મળ્યું છે અને છેલ્લા આ સપ્તાહમાં એક રેન્જમાં ટ્રેડ કરી રહ્યું હતું. ઉપરની બાજુમાં જ્યારે પણ 35-40 ને બધા લેવલ્સ ક્રોસ કરશે તો અપસાઇડ મુવમેન્ટમાં આપણને 3800 સુધીના લેવલ્સ જોવા મળી શકે છે. તો આ લેવલ્સ પણ મને સારા દેખાય છે બાય કરવા માટે. સ્ટોપ લોસ આપણે નીચેમાં અરાઉન્ડ 3300 ના આસપાસ મૂકી શકીએ છીએ અને ઉપરની બાજુમાં ટાર્ગેટ 3800 સુધીનો જોવા મળી છે. ઓકે, તો BEL, HLમાં તમે ખરીદારી કરીને ચાલી શકો છો. તો ડિફેન્સને લગતા સ્ટોક્સની પણ આપણે અહીંયા આગળથી વાત કરી છે અને સાથે જે સમય થયો છે આપ વિરલજી આપની પાસેથી રજા લેવાનો, તો આપના કોઈ ડિસ્ક્લોઝર? જે પણ સર આપણે ડિસ્કસ કર્યા પર્સનલ લિંક એના પર નથી, પણ કંપનીના ક્લાયન્ટ અને એસોસિએટની હોઈ શકે છે. જી વિરલજી, આપનો આભાર અમારી સાથે આ શો પર જોડાવા બદલ અને તમામ સ્ટોક્સ અંગે ચર્ચા કરવા બદલ. તો આ સાથે જ સ્ટોક ધીસ વીકમાં તો હાલ પૂરતું આટલું જ. હાલ મને પણ આપશો રજા, પણ વધુ અપડેટ અને સમાચારો માટે આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.